ફિલ્મમાં પણ ડાયલોગ છે કે ઉંબરો ફિલ્મમાં કે લંડનનું વેધર અને સ્ત્રીઓના ના સ્વભાવ અને મૂડ એનું કંઈ ઠેકાણું નથી હોતું, પણ આ અમને એવું જરાય નડ્યું નથી. ફક્ત ફિઝિકલ ઉંમરો ઓળંગવાની વાત નથી, માનસિક રીતે પણ ઉંમરો ઓળંગવો જોઈએ. ઘણી વખત ઉંમરો ઓળંગવાની ઈચ્છા હોય છે અને વસ્તુઓ પણ તૈયાર હોય છે, પણ મન અને હિંમત સાથ નથી દેતું. કોમેડી તો ફિલ્મમાં છે જ, એ તો સીન્સમાં છે જ, પણ એ જે સિચ્યુએશનલ કોમેડી રિયલમાં ક્રિએટ થતી હતી બિહાઇન્ડ ધ સીન્સ, એમાં પણ બહુ મજા આવી છે. નમસ્કાર. એક ફરીથી સૌ મજાની ઉમરો ફિલ્મ આવી રહી છે અને એની આખી જે સ્ટાર કાસ્ટ છે એ આજે અમારે ખબર છે .comની મુલાકાતે આવી છે. પહેલાં હું તમને ઓળખાણ કરાવી દઉં. દીક્ષાબેન જોશી, સુચિત્રા ત્રિવેદી, તર્જની, તેજલ પંચાસરા, વિનીતા જોશી, સંજય ગલસર, આરજોભાઈ ત્રિવેદી અને ફિલ્મના ડિરેક્ટર અભિષેક શાહ. આ ફિલ્મ વિશે આપણે ઘણી બધી વાતો કરીશું. સૌથી પહેલાં અભિષેક શાહની સાથે હું સવાલ એમની સાથે કરીશ. અભિષેકભાઈ, હમણાં મહિલાઓનું મહત્ત્વ બહુ જ વધી ગયું છે, કારણ કે જે રાજ્યોની ચૂંટણી હોય ત્યાં મહિલાઓ માટે યોજનાઓ શરૂ કરવામાં આવે અને મહિલા મતદારોનું પણ બહુ જ વર્ચસ્વ શરૂ થઈ ગયું છે. તમારી હેલ્લારો ફિલ્મ હતી, એમાં તમે મહિલાઓને ઘરમાંથી બહાર કાઢી અને તમે આ ઉમરો પિક્ચરમાં મહિલાઓને દેશમાંથી વિદેશ મોકલી. ઓકે, તો પહેલાં તો હું તમને એક સિમ્પલ સવાલ એ પૂછું છું કે આ ફિલ્મ જે છે એની સ્ટોરી શું છે? આ ફિલ્મમાં મહિલાઓ વિદેશમાં જઈ રહી છે, ઘરમાંથી નીકળીને વિદેશમાં જઈ રહી છે. પહેલી વખત એવું બન્યું છે કે આપણે ત્યાં ગુજરાતી ભાષામાં ટ્રાવેલિંગ ફિલ્મો બહુ ઓછી બને છે અને સ્ત્રીઓ ટ્રાવેલ કરે એવી ફિલ્મો આપણે ત્યાં નથી બનતી. તો આપણી ગુજરાતી ભાષાની કદાચ પહેલી એવી ફિલ્મ જે વુમેન ટ્રાવેલિંગ વિશે વાત કરે છે. અને ટ્રાવેલ એટલે શું? આપણે પ્રવાસ કરીએ છીએ, આપણે ઘરમાંથી નીકળીએ છીએ, તો આપણે જ્યારે ટ્રાવેલ કરીએ છીએ, આપણે પ્રવાસ કરીને પાછા આવીએ છીએ ત્યારે આપણી અંદર કશું બદલાય છે. તો આ ફિલ્મ બી એવી 7 સ્ત્રીઓની છે અને બીજા 2 પુરુષો, ટોટલ 9 જણા વિદેશ ફરવા ગયા છે અને ત્યાં જઈને એ લોકોને શું મળે છે, એમની જિંદગીમાં શું ચેન્જ આવે છે અને એ લોકો એમની જીવનની જેટલી અસમંજસ છે પોતપોતાની એને કેવી રીતે ઓળંગે છે એનો ઉંબરો, એના વિશેની ફિલ્મ છે. તો 7 પાત્ર જ કેમ નક્કી કર્યા, એની પાછળનું કારણ શું? અને બીજો સવાલ એ છે કે ગામડાઓની સ્ત્રી તમે પસંદ કરી છે, તો એ પણ શું કારણ છે? કારણ કે ગામડાઓમાં કદાચ હોઈ શકે વધારે પ્રશ્ન, પણ શહેરોમાં પણ ઘણી બધી સ્ત્રીઓ એવી છે કે જે ઈચ્છે છે કે ઉમરો પાર કરીને વિદેશ જાય, પણ એને એવી છૂટ નથી મળતી આજે પણ ઘણા બધા પરિવારોમાં. રાઈટ. તો 2 પ્રશ્નો છે કે 7 મહિલાઓ કેમ અને ગામડાઓની સ્ત્રી કેમ? તો 7 એટલા માટે કેમ કે જ્યારે મને એવો વિચાર આવ્યો કે આજે વાર્તા જે છે એમાં જો 7 સ્ત્રીઓ હશે તો આપણે જીવનના જે રંગો છે એ આપણે મેઘધનુષના રંગ તરીકે કલ્પીએ તો એ 7 રંગો હોય છે. એટલે એવો વિચાર કર્યો કે આમાં 7 સ્ત્રીઓ હોવી જોઈએ. 7 આપણે ત્યાં મહાસાગર પણ છે અને 7 સમંદર પારની વાત છે ફિલ્મમાં, એટલે બી 7 રાખ્યું છે. તો એ એવો વિચાર હતો જ. અને બીજું એવું કે 7 અલગ અલગ સ્ત્રીઓ એ અલગ અલગ રંગોને ડિપિક્ટ તો કરે છે, પણ સાથે સાથે એમની વાર્તાઓ જે છે એ એકબીજાથી સાવ નોખી છે. એટલે આખી ફિલ્મને દૂરથી જોતા એવું લાગ્યું કે આ 7 ઉંબરા ઓળંગવાની ફિલ્મ છે. તમારો બીજો સવાલ શું હતો? ગામડાઓની સ્ત્રી કેમ? જો આમાં કેવું છે કે કોમ્બિનેશન સેટ કરવાનો પ્રયત્ન કર્યો છે. એક એવી સ્ત્રી છે કે જે સાવત છેવાડાના કાઠિયાવાડના ગામડામાંથી આવી છે. એક એવી સ્ત્રી છે જે મહેસાણામાંથી આવી છે, પણ એ બહુ પૈસાવાળી છે, એમએલએની વાઈફ છે. એ બંને બહુ દેશી બાઈઓ છે, પણ એની સાથે સાથે સાવત તમને એકદમ વેસ્ટર્ન દેખાય એવા કેરેક્ટર્સ બી ફિલ્મમાં છે. અન્વેષા છે જે આજકાલની છોકરી છે, અવની પણ આજકાલની જેવી છોકરીઓ જેન્ઝી લોકો જેવા હોય છે એવી છે. સાથે સાથે વસુધાનું જે કેરેક્ટર છે એ પણ દેશી કેરેક્ટર નથી. એટલે આમ એવું છે કે પ્રયત્ન કર્યો છે કે અલગ અલગ પ્રકારની સ્ત્રીઓ એની સાથે પોતાની સાથે આ વાર્તાને કનેક્ટ કરી શકે. એટલે અને તમે બહુ સરસ વાત કરી કે ઉંબરો ઓળંગવાની જે મથામણ છે ને એ અર્બન હોય કે રૂરલ હોય, સાવ છેવાડાના ગામની કોઈ સ્ત્રી હોય કે પછી ખૂબ પૈસાવાળાના ઘરે, આ બધા પ્રશ્નો ત્યાંના ત્યાં જ છે. એટલે એ બધા જ પ્રશ્નોને એકસાથે આમ ડીલ કરવા માટે મને એવું લાગ્યું કે 7 એકદમ અલગ બેકગ્રાઉન્ડની
એકદમ અલગ અલગ એજ ગ્રુપની અને એકબીજાથી સાવ ભિન્ન સ્ત્રીઓ હશે તો કદાચ વાર્તા સરસ રીતે કહેવાશે. સુચિતા, મારે તમને એ પૂછવું છે કે આમ જનરલી બધી મહિલાઓ હોય તો બધાની સાથે મનમેળ કરવો બહુ મુશ્કેલ હોય, પણ એક એમ કહેવાય ને કે એક ટીમ હોય તો એની અંદર જુદા જુદા પ્રકારના માણસો હોય. આ તો તમારી આ જે 7 જે પાત્રો છે, જે તમારી 7 મિત્રો છે, એમાં કોઈ બહુ કોમેડી હશે, કોઈ એકદમ શાંત હશે, કોઈ એકદમ સમજુ હશે. તો આખી જે 7ની ઓળખ કેવી રીતે છે? એકદમ આમ બહુ ધમાલી હોય અને જેને કારણે હલ્લાબોલ મચી જતો એવું પાત્ર કોણ છે? જુઓ, અમે લોકો બધા હું વંદના કાજલ, અમે લોકો 3 એક્ટર્સ તો એકબીજાને પહેલેથી ઓળખીએ છીએ, પણ આ નવી પેઢીના જે બધા એક્ટર્સ જોડાયા છે અમારી સાથે, એ બધા એકથી એક કમાલ છે. સૌથી પહેલાં તો તેજલબેન જે છે એ અભિષેક સરના વાઈફ હોવાની સાથે સાથે એક બ્રિલિયન્ટ એક્ટર છે અને એક બ્રિલિયન્ટ જે મેનેજ કરે ને બધાના મૂડ સમજી જાય, બધાની કેટલી ભૂખ લાગી છે નથી લાગી એ બધું સમજી જાય, બધાને હિંમત આપે, એ અમારા એક એવા સાથીદાર છે. પછી છે જે મારી દીકરીનો રોલ પ્લે કરે છે તર્જની, એ અમારા બધાનું એક કે ને સ્માઇલ મીટર, એને જોઈને આમ મજા આવી જાય. દીક્ષા એવી છે કે દીક્ષાને જોઈને એવું લાગે કે આપણે દીક્ષાને કેવી રીતે પ્રોટેક્ટ કરીએ, કે કેવી રીતે એને એ લાડ અને દુલાર ઓલવેઝ દીક્ષાને જોઈને આમ બધાના અંદરથી ઉત્પન્ન થાય. અને એક બીજી છે વિનીતા, ખૂબ જ શાંત અને ખૂબ જ ગંભીર ન કહેવાય પણ ઊંડી અને સમજુ છોકરી, અને જેનું ડ્રેસિંગ, જેની એસ્થેટિક અને જેનું સૌંદર્ય ઇનસાઇડ આઉટ છે. બ્યુટિફુલ છોકરી છે. દીક્ષા, મારે એ પૂછવું છે કે આ જે મેં ટ્રેલર જોયું એ પ્રમાણે ઉમરો ઓળંગીને મહિલાઓ લંડન જાય છે, તો ત્યાં એવા કયા સીન બન્યા કોમેડી? કારણ કે સ્વાભાવિક છે કે તમે ગામડાથી શહેરમાં જાઓ તો બી તમને પ્રોબ્લેમ થાય, અને આ તો વિદેશમાં જઈ તમને અંગ્રેજી ભાષાનો પ્રોબ્લેમ થાય, લોકોને જાણવાનો પ્રોબ્લેમ થાય. તો કઈ એવી વાત આમ શીખવા બી મળી અને કઈ એવી મજા કોમેડી આની અંદરથી ઊભી થાય એવો કોઈ સીન શું છે? કોમેડી સીન્સ તો ઘણા બધા હતા. એક તો મને જે યાદ આવે છે એ છે કે જેમાં સરિતાબેન અને સીમાબેન બંને ગાવા માંડે છે અને બધા ફોરેનર્સ ભેગા થઈ જાય છે આસપાસ, અને એ લોકો બી એમને ખબર નથી શું ગાય છે આ લોકો, કંઈ પણ એ ચીયર કરતા હોય. અને તો ત્યાં એકચ્યુઅલી જ્યારે શૂટ કરતા હતા ને એમને બધાને મજા પડી ગઈ, અને આ બંનેની મજા જોઈને એમને મજા પડી ગઈ હતી. તો એ એક તો બહુ મજાનો દિવસ હતો એ આખો. હા, એક રોડ પર અમે શૂટ કરતા હતા, અમે બધા ખોવાઈ ગયા છે એવું, અને ત્યાં એકચ્યુઅલ લોકોને રોકીને એમને પૂછતા હતા કે અમારી જે બસ હતી એ જોઈ તમે, અમારી મિની બસ જોઈ, આ તે, એટલે એવી રીતે. તો એમને એટલે એ લોકો બી ભગવાઈ ગયા હતા ત્યાં. તો અને અમે પણ એ સ્ટ્રેસમાં હતા કારણ કે લાઇટ જતી હતી ને શોર્ટ્સ અમુક જ લઈ શકતા હતા એવું હતું. તો અમે પણ ભગવાયેલા હતા, એ લોકો બી ભગવાયેલા હતા, ને એ એકચ્યુઅલી એટલો સરસ સીન નીકળ્યો છે જે આજે જોવા મળશે. પણ મને એટલે બેઝિકલી આઈ થિંક કોમેડી તો ફિલ્મમાં છે જ, એ તો સીન્સમાં છે જ, પણ એ જે સિચ્યુએશનલ કોમેડી રિયલમાં ક્રિએટ થતી હતી બિહાઇન્ડ ધ સીન્સ, એમાં પણ બહુ મજા આવી છે. ઓકે, આર્જવ ત્રિવેદીને હું એક સવાલ પૂછીશ. છેલ્લો દિવસ ફિલ્મ તમે જોયો હશે, એમાં દુલાનું જે પાત્ર હતું એ બહુ ફેમસ થઈ ગયું. તો આ ફિલ્મની અંદર તમારો એઝ અ 7 સ્ત્રીની વચ્ચે 2 પુરુષોનો પાત્ર છે, તો એમાં તમારો રોલ શું છે? મારો રોલ એક ટ્રાવેલ એજન્ટનો છે, જે કીર્તિ એ કેરેક્ટરનું નામ છે, અને એની સાથે એનો મિત્ર કે જે કિરણ, જે સંજય ગલસરે પરફોર્મ કર્યું છે. એટલે કીર્તિ ના આવે તો કિરણ ના આવે, અને કિરણ ના આવે તો કીર્તિ ના આવે, એવું બહુ સરસ મજાની અમારા બંનેની વચ્ચે બોન્ડિંગ છે. અને આમાં આ 2 જણ ભેગા થઈને એમની કંપની દ્વારા, જેનું નામ વિંગ્સ ટ્રાવેલ છે, એ જાણતા અજાણતા 7 બહેનોને પાંખ આપે છે અને ઉમરો ઓળંગવા માટે મદદરૂપ થઈ રહે છે. પણ થાય છે એવું કે ત્યાં જઈને કીર્તિને સમજાય છે કે એણે કેવી રીતે જીવન જીવવું જોઈએ, સાચું શું છે, ખોટું શું છે. પણ મજાની વસ્તુ એ છે કે આ 7 બહેનોને 2 પુરુષ લંડન લઈ જઈ રહ્યા છે, ને એ પણ પહેલી વખત
આમના માટે પણ પહેલી વખત છે, 7 બહેનો માટે પણ પહેલી વખત છે. આવું મારું કેરેક્ટર છે. વિનીતા, આ તમે જે 7 મિત્રો ત્યાં લંડન ગયા તો મતલબમાં તમને કેવું ફીલ થયું કે આવું એક્સપેરિમેન્ટ કરવાથી, એટલે વુમનોએ સ્ત્રીઓએ આવું એક્સપેરિમેન્ટ કરવા જોઈએ, કારણ કે આની અંદર તો ઘણું બધું શીખવા બી મળ્યું અને ઘણા બધા પડકાર બી આવ્યા છે, ઘણી બધી તકલીફો બી પડી છે, અંગ્રેજી ભાષા કે જે બી કંઈ પણ તકલીફો પડી છે. તો આ આખું ફિલ્મમાં એક વુમનને તરીકે શું લાગ્યું કે ખરેખર મહિલાઓએ ઉમરો ઓળંગવો જોઈએ? બિલકુલ ઓળંગવો જોઈએ. અને ફક્ત ફિઝિકલ ઉંમરો ઓળંગવાની વાત નથી, માનસિક રીતે પણ ઉંમરો ઓળંગવો જોઈએ. ઘણી વખત ઉંમરો ઓળંગવાની ઈચ્છા હોય છે અને વસ્તુઓ પણ તૈયાર હોય છે, પણ મન અને હિંમત સાથ નથી દેતું. તો એ વાત છે. પણ આ ફિલ્મ જોયા પછી બધાને એકવાર એ વિચાર તો આવશે જ કે કોઈ વસ્તુમાં ફસાયેલા હોઈએ તો એકવાર પ્રયત્ન તો કરવો જોઈએ. તમે સક્સીડ થશો કે ફેલિયર થશો એ તો બહુ પછીની વસ્તુ છે, પણ આ જે વાર્તાઓ છે 7 અલગ અલગ રંગો છે અને એમાં જે બીજા 2 રંગ ભળી રહ્યા છે, એ 9 રંગોને જોઈને જીવન કેટલું સુંદર થઈ શકે છે એની એક પોસિબિલિટી તો ડેફિનેટલી લોકોના મગજમાં આવશે કે કદાચ ટ્રાય કરવું જોઈએ. હેલ્લારો ફિલ્મ પણ હતી તો એમાં વુમન સ્ત્રીની તમે વાત કરી, આ પિક્ચરમાં પણ સ્ત્રીનું પ્રાધાન્ય છે. તો તમે હવે એક મહિલાઓનું એક ઓડિયન્સ ઊભું કરી રહ્યા છો એવું છે? મને એવું લાગે છે કે મહિલાઓનું ઓડિયન્સ આનાથી ઊભું નથી થતું. આનાથી એવું ઓડિયન્સ ઊભું થાય છે કે જેને સાચે સમજવું જોઈએ અને જોવું જોઈએ કે આપણી આસપાસ જે લોકો છે ને એ લોકો બી આપણી જેમ જીવતા હોય છે. એટલે હેલ્લારો ફિલ્મ એ માત્ર ને માત્ર મહિલાઓના ઓડિયન્સ માટે નથી ને ઉંમરો પણ માત્ર ને માત્ર મહિલાઓના ઓડિયન્સ માટે નથી. આ બંને ફિલ્મો એ મહિલાઓ સિવાયના લોકો માટેની ફિલ્મ છે કે જે લોકો આ ફિલ્મ જોયા પછી થોડા સેન્સિટાઈઝ થાય છે, થોડા વિચારતા થાય છે. અને બંને ફિલ્મોમાં એવો પ્રયત્ન છે કે એન્ટરટેન કરીને લોકોને પછી એ લોકો ઘરે જાય ત્યારે એ લોકો ડાઇનિંગ ટેબલ પર અને ઘરમાં જ્યારે ભેગા થાય ત્યારે આની ચર્ચા કરે. એટલે મૂળ તાત્પર્ય મહિલાઓનું ઓડિયન્સ ઊભું થઈને મહિલાઓ જોવા જાય તો મજા જ આવે, પણ એના સિવાયના જેટલા લોકો છે, પુરુષો જે છે અથવા તો આપણો જે સમાજ છે એની સાથે કમ્યુનિકેશન કરવાનો આઈડિયા છે. અને જ્યારે આવી રીતે કમ્યુનિકેશન ને એવું બધું બોલીએ મહિલાને એવું બધું લોકોને કંટાળો આવે છે. એટલે જ હેલ્લારોમાં જેમ કલર્સ હતા, હેલ્લારોમાં જેમ ગીતો હતા, હેલ્લારોમાં જેમ સંગીત હતું, એ જ રીતે ઉંમરોમાં હ્યુમર છે, એ રીતે ઉંમરોમાં લાઈફની વાર્તાઓ છે. એમ કરીને હળવાશથી વાત તો એવી જ કરવી છે કે જે મહિલાઓ સિવાયના લોકોને એવું લાગવું જોઈએ કે આ એન્ટરટેનમેન્ટ તો છે જ, પણ આ એક સવાલ બી છે જે આપણને થોડા સેન્સિટાઈઝ કરે છે ટુવર્ડ્સ વિમેન અને ટુવર્ડ્સ ધ સોસાયટી. કે તમે હેલ્લારોની અંદર મ્યુઝિક પર જબરજસ્ત કામ કરેલું અને દરેક ગીત હતા એટલા બધા ફેમસ થઈ ગયેલા કે લોકોના મોઢે ચડી ગયેલા. તો આ ફિલ્મની અંદર તમે મ્યુઝિક માટે શું પ્રયોગ કર્યા છે? અને બીજું કે હેલ્લારોમાં બી ગરબા બહુ સરસ હતા, આની અંદર બી ગરબા છે, તો ગરબા ગુજરાતી ફિલ્મોમાં જરૂરી હોય એવું લાગે છે? સૌથી પહેલું કામ જે હેલ્લારોમાં કરેલું એ ઉંમરોમાં પણ કર્યું કે હું મ્યુઝિક માટે છેક અમદાવાદથી સુરત લાંબો થયો. મેહુલ સુરતી જે સંગીતકાર છે એ સુરતના છે અને એ સુરતમાં બેઠા હોય ને હું અમદાવાદમાં બેઠો હોઉં અને અમે લોકો એકવાર મળીએ, અમદાવાદમાં મળીએ કે સુરતમાં મળીએ, વાર્તા ડિસ્કશન થાય, પછી એમને એ પાછો એ આખી વાતને સમજે, પછી એ ઘરે જાય અથવા તો હું મારા ઘરે જાઉં ને પછી અમે ચર્ચાઓ કરીએ, પછી પાછી એ બધી પ્રોસેસ ચાલુ થાય, સંગીતની પ્રોસેસ ચાલુ થાય, બેકગ્રાઉન્ડ મ્યુઝિક પ્રોસેસ ચાલુ થાય. આઈડિયા એટલો જ છે ખાલી કે એવા ગીતો જે ફિલ્મને સંપૂર્ણ પ્રમાણિક હોય, બહુ ઓનેસ્ટ હોય અને છતાંય લોકોને ગમે. ગરબો લોકોને ગમે એટલા માટે મૂકવો એવું જરૂરી નથી. હેલ્લારો તો વાર્તા જ ગરબો વિશેની હતી, પણ ગરબો એ આપણને કનેક્ટ બહુ કરે છે કેમ કે લોકસંગીત છે ને આપણી અંદર ક્યાંક કશેક આપણી સાથે કમ્યુનિકેટ કરે છે, એટલે જ બચ્યું છે. કોઈ પણ વસ્તુ ટકે કેમ? જો આપણને મજા કરાવે અથવા તો આપણને ગમતી હોય તો જ ટકે. એટલે લોકસંગીત, આપણો જે લોકઢાળ છે, આપણું જે લોકલય છે એ આપણને ખૂબ ગમે છે. તો એટલે ગરબા દર વખતે આપણને કનેક્ટ કરે છે. આમાં જે ગરબો છે તો પાર્ટીવાળો ગરબો છે, લંડન કે લીમડી તું તારી મોજમાં. તો એ જ્યારે આઈડિયા આવ્યો ત્યારે એવું થયું કે બધી બહેનો જ્યારે લંડનમાં જાય તો એ લોકો કોઈ પબમાં જાય, ઇંગ્લિશ ગીત ગાતું વાગતું હોય તો એમને એવું થાય કે આ શું વાગે છે, આપણું કશું વગાડો ને એમ. અને ત્યાં અચાનક ફાલ્ગુની પાઠક આવી જાય અને પછી જે સર્જાય એ પાર્ટી ગરબા જેવું કશું સર્જાય. તો દર વખતે એવો પ્રયત્ન હોય છે અમારા લોકોનો કે લોકોને ગમે એવું સંગીત આપીએ, પણ છતાંય ફિલ્મની વાર્તાને અનુરૂપ અને ફિલ્મની વાર્તાને બહુ પ્રમાણિક રહીને. સુરતના લોકો જોઈ રહ્યા છે, બધા જ લોકોને ખાસ કહેવાનું કે તમારી પાસે એક અદ્ભુત સંગીતનું ઘરેણું છે, મેહુલ સુરતી, અને દર વખતે
બહુ સુંદર ગીતો આ ફિલ્મમાં પણ ખાલી લંડન કે લીમડી નહીં, એના સિવાયના 2 ગીતો હવે આવશે. એક ટ્રાવેલ મોડ નામનું ગીત છે અને બીજું એક ગીત છે, એ છે ટાઇટલ સોંગ ઉમરો. તમને બહુ જ મજા આવશે. તેજલ, આ ફિલ્મનું શૂટિંગ ક્યાં ક્યાં થયું? અને બીજો સવાલ એ છે કે સામાન્ય રીતે ગામડાની સ્ત્રીઓ જ્યારે વેસ્ટર્ન કન્ટ્રીમાં જાય તો જે પરિધાન હોય એ આપણા કરતાં સાવ ડિફરન્ટ હોય, તો એ જોઈને તમને એક મોઢું બગાડવાનું મન થાય કે ખરેખર એમ થાય કે નહીં વાંધો નહીં, એમને પણ વસ્ત્રો એમને હક છે, એમની લાઈફ છે, એમને પહેરવા જોઈએ એવો વિચાર આવે એક ભારતીય અને ગુજરાતી મહિલા તરીકે? પહેલો સવાલ તો એ કે અમે ઇંગ્લેન્ડમાં શૂટ કર્યું, લંડન, સેન્ટ્રલ લંડન, કોલ્ચેસ્ટર, પછી બાથ, કેમ્બ્રિજ, વિન્સર અને થેમ્સ નદી પર આટલી જગ્યાએ અમે શૂટ કર્યું. અમને લોકોને બહુ જ મજા આવી ત્યાં શૂટ કરવાની. બહુ જ સુપર વેધર હતું. આમ છે ને ફિલ્મમાં પણ ડાયલોગ છે કે ઉંબરો ફિલ્મમાં કે લંડનનું વેધર અને સ્ત્રીઓના ના સ્વભાવ અને મૂડ એનું કંઈ ઠેકાણું નથી હોતું, પણ આ અમને એવું જરાય નડ્યું નથી, કેમ કે અમારી ફિલ્મની મહિલાઓ બધી બહુ જ ડાઈ છે અને એવું ડાયું લંડનનું વેધર અમારી સાથે રહ્યું છે. અને તમારો બીજો પ્રશ્ન હતો કે ગામડાઓનું પરિધાન. ગામડાઓ છે એટલે મને તો એવું થાય છે કે શહેરો પણ બન્યા ક્યાંથી? જ્યારે ગામડાથીમાંથી લોકો ટ્રાવેલ કરીને સિટીમાં આવ્યા ત્યારે તો સિટી બન્યા, તો સિટી પણ ગામડાના લોકોથી જ બન્યા છે. ત્યાંનું પહેરવેશ હોય, ત્યાંની ભાષા, ત્યાંનું સંગીત, ત્યાંની ખાણીપીણી, બધી જ વસ્તુ જો ત્યાં સુધી તમે જોડાયેલા નહીં રહો ને તો તમે તમારા મૂળથી કેટલા બધા જુદા થઈ જાઓ. એટલે તમારે એને એક્સેપ્ટ કરવું જ પડે. અભિષેક છે ને એ ભાષાને લઈને બહુ પર્ટિક્યુલર છે. એને બહુ કે 3 જુદા જ બોલાવવા જોઈએ, બધા જ શબ્દો ચોખ્ખા બોલાવવા જોઈએ. તો કરેલું છે ને એટલે સાચી વાત છે. એટલે પણ હું એને હંમેશા એમ કહું કે જો તમે એ ભાષાનો કે લહેકાનો મલાજો નહીં જાળવો તો પછી ભાષા અને એ વિલુપ્ત થઈ જશે. એટલે મને તો બહુ જ ગમે કે જે રીતે ગામડાની બહેનો, મેં પણ આ ઉંબરોમાં સરિતા સોલંકીનું પાત્ર ભજવ્યું છે, તો મેં પણ એમ ગામડાની સ્ત્રીઓ પહેરે એવી સાડી પહેરી છે, એવા કલરની એવા પ્રકારના ઘરેણાં પહેર્યા છે. મને તો એ કેરેક્ટરમાં જ બહુ મજા આવે. એટલે મારે પૂછવું છે કે વેસ્ટર્ન કન્ટ્રી હોય તો એની અંદર શોર્ટ ડ્રેસ પહેરે અથવા મોડર્ન સ્ટાઇલના ડ્રેસ પહેરે, તો એવું તમને એમ લાગે કે ના આ વાંધો નહીં, આ પણ પહેરાય? એક ગામડાની સ્ત્રી ત્યાં જઈને પહેરે તો કોઈ પણ સ્ત્રીએ ક્યારેય પણ જે પહેરવું હોય એનું મન થાય એ પ્રમાણે પહેરી જ શકે. તમે એની મરજી ઉપરવટ નહીં જઈ શકો. પછી એનો પ્રશ્ન છે કે એ કોઈ પાર્ટીમાં જાય છે તો આવો ડ્રેસ પહેરે, ગરબામાં છે તો ચણિયાચોળી પહેરે, ઘરમાં છે તો આ પહેરે, એના દીકરાને ગમે છે કે દીકરીને ગમે છે તો એના જેવું પહેરે, હસબન્ડને ગમે છે કે મમ્મીને ગમે છે તો એના જેવું પહેરે. એ એની મરજીની વાત છે. એને જે મન થાય, જ્યારે મન થાય ત્યારે, એ લાંબુ હોય ટૂંકું હોય એ નક્કી કરવાવાળો સમાજ નથી, એ પોતે છે. તર્જીને એક સવાલ પૂછવો છે કે આ ફિલ્મ સિવાય એટલે જ્યારે તમે શૂટિંગ ચાલતું હોય અને સ્ટેજ પર કંઈ તો એમાં કોઈ એવો પ્રસંગ બન્યો હોય કે જે તમને યાદગાર રહી ગયો હોય ફિલ્મ સિવાય, કે તમને મજા પડી ગઈ હોય? બહુ જ સરસ એક વસ્તુ યાદ કરાવડે કે બહુ જ બધા લોકોના એક સપનું હોય છે કે એ લોકો આઇસલેન્ડ જઈ અને 6 મહિના વેઇટ કરીને નોર્ધન લાઇટ્સ જોઈ શકે. અને અમારી સાથે હિલ્લારોમાં બી એક બહુ જ અદ્ભુત ઘટના થઈ હતી, જેમાં કુદરત અમને એટલું સરસ ઓલું કર્યું હતું. એમાં આ વખતે બી થયું કે લંડનમાં 20 વર્ષ પછી નોર્ધન લાઇટ્સ આવી અને અમે લોકો એ જ વખતે જ્યાં નોર્ધન લાઇટ્સ દેખાતી હતી ત્યાં જ શૂટ કરતા હતા અને અમે નાઇટ શૂટ કરતા હતા. અને કોઇન્સિડન્ટલી કોઈકે બહાર જઈને જોયું કે નોર્ધન લાઇટ્સ દેખાય છે અને અમારામાંથી ઘણા બધાનું સપનું હતું કે અમને એ જોવા મળી. તો એક બહુ જ સુંદર ઘટના હતી. અને બાકી તો કેવું હતું કે અમે લોકો આપણે એમને જ 7 સ્ત્રીઓ વગર ટ્રાવેલ કરવા જાય ને ક્યાંય, તો જે મસ્તી કરે ને જે બધી ઘટનાઓ થાય ને કે જે આમ ઓલું પાઉન્ડના બદલે રૂપિયો નાખી દે અને એ બધી વસ્તુઓ થાય, એ એટલી બધી ફિલ્મમાં છે. અને એના સિવાય બી અમે લોકો જે ત્યાં શૂટ કરતા હતા ને એ આખી અલગ ફિલ્મ છે, કેમ કે એમાં બી અમે લોકોએ એટલી મસ્તી કરી છે અને એટલું ટ્રાવેલ કર્યું છે, બધા લોકો સાથે ઇન્ટરેક્ટ કરતા હોઈએ, મસ્તી કરતા હોઈએ. એટલે એ ફિલ્મ છે ને એ જે ઘટનાઓ હોય છે ને જે મસ્તી હોય છે ને એ ફિલ્મે એક એમાં રાઇટિંગમાં ને બધામાં કાઢી છે.
અને એને દર્શાવી છે કે કેટલી મજાથી કેટલી પ્રાઉડલી આપણે ગુજરાતી થઈને એન્જોય કરતા હોઈએ છીએ ત્યાં. હા, સેમ સવાલ મને સંજયને પૂછવો છે કે શૂટિંગ દરમિયાન કંઈક એવી ઘટના બની હોય કે યાદગાર રહી ગઈ હોય અથવા કંઈક કોમેડી સર્જાઈ ગઈ હોય? એકચ્યુઅલી અમારી માટે તો આવું રોજ થતું હતું, હું તો એવું જ કહીશ. કોઈ પણ એક દિવસ એવો મને નહોતો લાગતો કે આજે ના, એવરી ડે કોઈક એવો સીન હોય, કેમ કે દર બીજા દિવસે કોઈ એવો સીન થતો હોય અથવા અમે નવી જગ્યાએ જતા હોઈએ. એટલે અમે ત્યાં છે ને, જેમ અભિષેકભાઈએ કહ્યું કે બાથ છે કે પછી હેનલિયોન રિવર થેમ્સ છે, ઘણા બધા જે અલગ અલગ જગ્યાઓ છે ત્યાં બધે શૂટ કરતા હતા. ત્યાં દર બીજા દિવસે કોઈક એવો સીન ભજવાય અથવા એવું થાય કે જે રીતે શરૂઆતમાં જે અમને અમે પહેલાં તૈયાર થઈ જવું નાર જાવ, એટલે અમારો સીન પહેલાં મોસ્ટલી કંઈક હોય તો પરફોર્મ થઈ જાય, પછી બહેનો તૈયાર થઈને આવે એમનો સીન, તો એમની વચ્ચે ટાઈમ મળે તો અમે ક્યાંક નીકળી જઈએ, તો એ ક્યાંય ને ક્યાંય બધું કંઈ ને કંઈક ઘટતું જ રહેતું હતું, તો એવું ક્યાંક અટક્યું નથી, એમ મજા આવી ગઈ. સિનેમાઘરોમાં ક્યારે રિલીઝ થવાની છે? 24મી જાન્યુઆરી 2025ના દિવસે શુક્રવારે ગુજરાતમાં, મુંબઈમાં અને પ્રયત્ન કરી રહ્યા છીએ કે જેટલા ગુજરાતીઓ આખા વિશ્વમાં છે બધા જ લોકો સુધી આ ફિલ્મ પહોંચે અને બધા જ લોકો પોતાના પરિવાર સાથે આ ફિલ્મને જોઈ શકે. એટલા માટે અમે લોકો પ્લાનિંગ કરી રહ્યા છીએ કે અમે શોકેસિંગ પણ એવું રાખીએ, શોઝ એવા રાખીએ કે જેના લીધે તમે જામનગરમાં બેઠા હો કે તમે ભાવનગરમાં હો કે તમે સુરતમાં હો કે તમે વડોદરામાં હો કે તમે પાલનપુરમાં હો, હિંમતનગરમાં હો, બધે જ તમને તમારા પરિવાર સાથે તમે બેસીને જોઈ શકો. સાથે ખાસ અગત્યની વાત, 24 તારીખે રિલીઝ થતી અમારી ઉમરો ગુજરાતી ફિલ્મ એ સાવ નાના બાળકથી લઈને તમારા ઘરમાં જે સૌથી મોટી ઉંમરનું જે માણસ હશે એ બધાને એક સાથે એન્ટરટેન કરે એવી ફિલ્મ છે. તો એવો પ્રયત્ન છે કે પરિવાર સાથે બેસીને તમે લોકો ફિલ્મ જોઈ શકો તમારા નજીકના અને દૂરના સિનેમાઘરોમાં 24મી જાન્યુઆરીએ ઉમરો. દર્શક મિત્રો, ગુજરાતી ફિલ્મો જે છે એ જુદા જુદા એના સમય હતા. એ ડાકુના પિક્ચરો આવતા હતા, લવ સ્ટોરીના ઘણા બધા પિક્ચરો હતા, પણ આ આખી સ્ટોરી અલગ છે કે મહિલાઓને આગળ આવી શકે એના પર છે. તો આ એક વિષય સારો છે. બીજું કે તમે ગુજરાતી ઓડિયન્સ તરીકે સિનેમાઘરોમાં જશો તો જ ગુજરાતી ફિલ્મો ચાલશે, કારણ કે સાઉથની ફિલ્મો એટલા માટે ચાલે છે કે સાઉથના દર્શકો થિયેટરોમાં જઈને જુએ છે. આપણી ગુજરાતી ફિલ્મો હવે ઘણા બધા સારા વિષયો લઈને આવે છે, સારી મહેનત કરે છે. ઓડિયન્સે હવે એમને સપોર્ટ કરવાની જરૂર છે, કારણ કે ગુજરાતી ફિલ્મ પણ ઘણું બધું કાઢવું કાઢી શકે છે. બધી સ્ટારકાસ્ટને થેન્ક યુ વેરી મચ. ખબર છે. થેન્ક યુ.